મગનભાઈ, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો તમામ લોકો કહી રહ્યા છે કે વરસાદ પડવાનો છે. હવે શરૂઆત થઈ જશે વરસાદની. આપની શું આગાહી છે? ગુજરાતમાં ક્યારે વરસાદની શરૂઆત થાય છે અને ક્યાં સૌથી વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે? હવે મારો સવાલ એ છે કે આ જુલાઈની 3 થી 4 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત આ 3 થી 4 તારીખ સુધીમાં ચોમાસાનો વરસાદ બધે કવર કરી લેશે. એટલે હવે કોઈ ચિંતાની કોઈ વાત નથી. અને જે જૂન મહિનામાં વરસાદ નહોતો એટલે હવે એ સમસ્યા વહી ગઈ છે. એટલે વાવણી લાયક વરસાદ 3 થી 4 તારીખમાં ગુજરાતને સારો મળી રહેશે એવું મને જોવામાં આવે છે. મગનભાઈ, આખો જૂન મહિનો કોરો કટ ગયો. સામાન્ય રીતે 15 તારીખે 15 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે, પણ આખો જૂન મહિનો કોરો ગયો છે. આખો જૂન મહિનો કોરો જવા પાછળનું કારણ શું લાગે છે આપને? કેમ વરસાદ નથી પડ્યો આખા જૂન મહિનામાં? હવે એમાં 2-3 બાબત છે કે એક તો ગ્લોબલ વોર્મિંગના મેસેજ આવતા હોય છે. પછી બીજા નંબરમાં અલ્નીનોના જે કાંઈ મેસેજ આવતા હોય, ટેમ્પરેચર દરિયે ટેમ્પરેચર ઊંચું આવતું હોય એને હિસાબે વરસાદમાં રૂકાવટ થાય. હવે એ બે વાત તો બની, પણ એક હું અવલોકનકાર તરીકે આ કામ કરું છું. હવામાન હું કોઈ આગાહીકાર નથી. એટલે મારે છે ને શિયાળો અને ઉનાળો આ બેના ટેમ્પરેચર મારે નોંધ રાખવી પડતી હોય. હવે એમાં ગયા શિયાળામાં ઠંડી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જ આવી હતી અને ત્યારબાદ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં આવી. પછી શિયાળાનો ટાઈમ હતો એમાં એ પછી પાછી ઠંડી આવી જ નહીં. ટેમ્પરેચર વધવા જ માંડ્યું. એટલે જે ટેમ્પરેચર ચોમાસાને અનુરૂપ રહેવું જોઈએ કે 10 થી 13 ડિગ્રી સુધી ઉનાળાનું આપણે મિનિમમ ટેમ્પરેચર 10 થી 13 ડિગ્રી રહેવું જોઈએ એ નથી રહ્યું. એથી ઊંચું જ આવેલું છે. એટલે આ ચોમાસા માટે આ સારી બાબત નથી. પછી ઉનાળામાં 44-45 ડિગ્રી સુધી આ તાપમાન આવ્યું તો એ ચોમાસા માટે એ સારી બાબત નથી. હવે એ ઉનાળાનું ટેમ્પરેચર છે ને એ વધીને 42 સુધી જ ચાલવું જોઈએ, 40-42 જેવું, તો જ ચોમાસું સારું કામ આપે. હવે આ સમસ્યા થઈ છે. એટલે જૂનમાં જે કઈ ઊંચું ટેમ્પરેચર હતું ને એટલે વરસાદ જે કઈ નૈઋત્યનું ચોમાસું હોય ને એ કામ નથી કરી શક્યું. ને એની સામે જે વેસ્ટર્ન ડિસ્ટર્બનું જે અફઘાનિસ્તાન ઉપરથી જે ગરમ હવા આવતી હતી એને હિસાબે ચોમાસું છે ને આગળ વધી નથી શક્યું. તો હવે એ સમસ્યા હલ થઈ ગયેલી જોવા મળે છે. એટલે 3 થી 4 તારીખમાં ચોમાસું આવશે જ અને માણસને એક શાંતિ રૂપે ખેડૂતોને પ્રજાને બધાને એક સારી બાબત જોવા મળશે. પછી ત્યારબાદ મારું અવલોકન છે ને એ દેશી રીતે હું કરું છું અને આ વૈજ્ઞાનિક રીતે કરું છું. તો દેશી રીતની હું જો વાત કરું તો આપણે શરદ પૂનમ જ્યાં શિયાળો બેસવાનો હોય ત્યારે શરદ પૂનમ પહેલા આવતી હોય. ભાઈ શરદ પૂનમે વાદળા થયા હતા, માવઠું થયું હતું. એટલે આ ચોમાસા માટે પેલા તો એ નિશાની સારી હતી જ નહીં. એટલે ત્યારબાદ આપણે રામનવમી જે કહીએ ને એ રામનવમી દિવસ ચોખ્ખો આવવો જોઈએ, ક્લીન આવવો જોઈએ, વાદળા કે માવઠું ન થવું જોઈએ. તો આ સ્થિતિમાં ત્યારે માવઠું થયું હતું, આ બધું થયું એટલે શિયાળાની ઉનાળાની જે સિઝન હોય ને એ આખી અનબેલેન્સ થઈ ગઈ. એટલે ચોમાસા માટે ઈ સારી બાબત હતી જ નહીં. એટલે આમાં આખી સમસ્યા આ ઊભી થઈ છે. અને જે આપણે દેશી માણસો વાતો કરતા હોય કે જેઠી બીજે વરસાદ થાય તો વરસાદ મોડો થાય, ઓછો થાય.
તો ઈ એક જેઠી બીજ, જેઠ મહિનાની બીજ છે ને, ઈ ચોમાસું બેસવાનું એક બારું છે. એટલે ઈ જેઠી બીજે ઊંચું તાપમાન હોય ને માવઠું થાય ને, એટલે ઈ ચોમાસું પાછું જાય જ. એ આગળ ન હાલે. અચ્છા. એટલે ઈ જેઠી બીજના અરસામાં કચ્છમાં માવઠું થયું હતું, બીજ નદી, પછી બીજે ક્યાંક ક્યાંક થયું હતું. એટલે આ બાબતે સારી નથી. હવે આ 3-4 બાબતો ભેગી ચોમાસાની સારી નિશાની આવેલી નહોતી. અચ્છા. એટલે આ ચોમાસાની ખરાબી આવી છે અને અલ્નીનોની અસર છે. એટલે આ 3 થી 4 તારીખમાં વરસાદ તો મળી જશે, પછી આ જુલાઈ પછી ઓગસ્ટ આવશે, સપ્ટેમ્બર આવશે, તો એમાં લાંબે ટાઈમે વરસાદ મળશે. એમ કે જે અઠવાડિયામાં વરસાદ મળી જાય એવું ચિત્ર તો મને જોવા નથી આવતું. અચ્છા. એટલે મહિનામાં એકાદ ટાઈમ સારો વરસાદ મળે આવું બને. એટલે પાણીની જનરલ તો ચોમાસામાં ખેંચ રહેશે. ડેમ ને બધી જે ભરવાનું થતું હોય, ચોમાસું ભરી દેતું હોય, હવે એમાં થોડીક તકલીફ તો રહે. પરંતુ મગનભાઈ, આમ સામાન્ય રીતે એવું કહેવાય છે કે બફારો થાય, ભેજનું પ્રમાણ વાતાવરણમાં દેખાય તો વરસાદ સારો પડે અથવા વરસાદ જલ્દી પડે. પણ પાછલા 15 દિવસનું આપણે જોઈએ તો વાતાવરણમાં ભેજ બી ઘણો દેખાય છે, બફારો બી વધારે છે, પણ વરસાદ નથી પડી રહ્યો. શું કારણ આનું પાછળનું? હવે એમાં એક બાબત એવી છે કે બફારો તો થાય, ચોમાસું આવવાનું હોય એટલે, પણ એની જે ભેજની વરસાદ લેવાની જે રેન્જ હોય ને ભેજની, એ ટકાવારી 60 થી 65 સુધી જ રહે છે. એટલે એમાં બફારો થાય. અને જો વરસાદ થાય ક્યાંક તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો ગરમ વાતાવરણનો વરસાદ થાય, અને એ સીમિત વિસ્તારમાં જ હોય. એ જનરલ મોટા વિસ્તારમાં એ વરસાદ ન હોય. તો અત્યારે જે કઈ આવું હાલી રહ્યું છે ને, એ આ થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો જ વરસાદ છે, આ ચોમાસાનો વરસાદ નથી. અચ્છા. એટલે હવે ચોમાસું એક્ટિવ થયું છે, એટલે 3-4 તારીખ સુધીમાં એ ગુજરાત સુધી પહોંચી જશે. અને મારી પાસે થર્મોમીટર છે, એટલે સવારે મારે 7 વાગ્યા જોવાનું હોય. ડ્રાય ને વેટ, સૂકું ને ભીનું, 2 જાતના થર્મોમીટર હોય. એટલે એમાં આપણે ડ્રાય કેટલું ટેમ્પરેચર બતાવે ને વેટ કેટલું બતાવે છે, તો એમાંથી મારે ટકાવારી કાઢવી પડે. તો આ ભેજ કેટલો આવ્યો ગણાય આમાં. તો ઈ ભેજ છે ને, જયારે 90 આવે, સવારના 7 વાગે 90% ભેજ બતાવે, પછી 92%, 95% બતાવે, તો આ રેન્જમાં જ વરસાદ સારો મળે. 90 થી હેઠું રહીએ તો ઈ ક્યાંક વરસાદ થાય તો એમાં સંતોષ ન થાય. તો મગનભાઈ, અત્યારની વાત કરીએ, અત્યારે કેટલું નોંધાય છે એની અંદર? અત્યારે તો આજે મેં સવારે જોયું ને તો 81% જ હતું. એટલે એમાં કઈ બહુ મેળ ન આવે. અચ્છા. એટલે આમ બીજા નકશા ઉપર ટેમ્પરેચરના ડેટા હું જોતા હોઉં ને, તો એમાં એ 60-65 જ ગુજરાત ઉપર આજનું બતાવ્યું છે. અચ્છા. એટલે ઈ છે ને, ઈ તો એની રીતે એપું કામ કરતી હોય ને, ઈ ક્યારે ડેટા નાખતા હોય મને ન ખબર હોય, પણ મારી પાસે આજે સવારનું જોવાનું છે ને, ઈ IDM ની ટેમ્પરેચરના ડેટાની બુક મને ગવર્મેન્ટ ની મળી છે. અચ્છા. એટલે હું એની ઉપરથી આ બધું જોતો હોઉં ને, એને થર્મોમીટર હવામાન કચેરીથી આપ્યા છે, રેન ગેજ આપ્યો છે. અચ્છા. એટલે આ બધું હું સર્વે કરતો હોઉં ને, એ મુજબ હું આ કામગીરી કરું છું. મગનભાઈ, હવે તમે જે રીતે કીધું કે 2-3 જુલાઈ પછી વરસાદની શરૂઆત થશે અને સારો વરસાદ આખા ગુજરાતમાં પડશે, સર આપણે આખા વિસ્તાર વાઇઝ જોવું હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, તો 4 જિલ્લાઓમાં 4 વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે? ખાસ કરીને આપ જિલ્લા વાઇઝ વાત કરો તો વધારે સારું, લોકોને ખબર પડે. હવે એમાં વાત એવી છે, હું સ્કાયમેટ નો અભ્યાસ કરું છું, ચેનલ નો. IMD નું હું જોતો હોઉં, પછી યુરોપિયન એક વેબસાઇટ છે એ જોતો હોઉં. એટલે એમાં આ સારામાં સારું પિક્ચર બતાવ્યું છે આ સ્કાયમેટ વાળાએ 3 થી 4 તારીખનું. એટલે એમાં આપણે ગુજરાત ઉપર એને પિક્ચર બહુ સારું બતાવ્યું છે. અચ્છા.
એટલે મને એ શ્રદ્ધા છે જ. અને હું રોજે રોજ બધી તપાસ કરતો હોઉં એટલે એમાં ચિત્ર સારું ઉપસતું આવે છે એવું મને દેખાય છે. અચ્છા. એટલે 3-4 તારીખ છે. હવે આજ તો હજી 29 તારીખ થઈ, એટલે હજી 3-4 દિવસ તો હજી રાહ જોવી પડશે. બાકી વરસાદ તો મળી જ જશે. બાકી બીજા આગાહી કરો તો પછી ગમે એ વાતું કરતા હોય, તો મારા અનુભવ મુજબ આ બાબત કહું છું. ખાસ કરીને મગનભાઈ, જયારે આપ સૌરાષ્ટ્રના છો તો સૌરાષ્ટ્ર માટે જો આપણે કોઈ વાત કરવી હોય તો સૌરાષ્ટ્રમાં કેવો વરસાદ દેખાય છે આપને અત્યારે? અત્યારે એટલે 3-4 તારીખમાં સૌરાષ્ટ્રમાં વરસાદ સારો જ મળવાનો છે. અચ્છા. અને એ જે અત્યારે જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે ને, સુરત નો ની, ત્યાં સુધી ભેજ વધારે હોય એટલે અત્યારે જાજે ભાગે એ દક્ષિણ ગુજરાતમાં ન્યા કામ કરે છે વરસાદ. પણ 3-4 તારીખે તો એને ચોમાસાને આગળ વધીને આ વરસાદ ને અહીંયા આવવું પડે છે એવું મને 100% વિશ્વાસ છે. અચ્છા. મગનભાઈ, આપણે જે રીતે વાત કરી કે શિયાળામાં પાછળથી વરસાદ પડ્યો, ઠંડી પાછળથી પડી, ઠંડી ગાયબ થઈ ગઈ, ગરમી વહેલી આવી ગઈ, આપને શું લાગે છે આ વખતે પાછોતરો વરસાદ થવાની શક્યતાઓ છે? અત્યારે જે શરૂઆતમાં જૂન મહિનામાં વરસાદ નથી તો પછી? ના, ચોમાસું તો માનો ને કે સપ્ટેમ્બરમાં છે ને, સપ્ટેમ્બરમાં ચોમાસું નબળું પડી જાય, ગાજવીજ સાથે ક્યાંક થાય છૂટો છવાયો. બાકી એથી વિશેષ કઈ સપ્ટેમ્બર મહિનામાં કઈ મને જોવા નથી આવતું. એટલે જુલાઈ ને ઓગસ્ટ મહિનો જ આ 2 મહિના ઉપર જ જે કઈ વરસાદ મળે ને એ મળે એવું મને દેખાય. એટલે આ હવામાન નિષ્ણાતો, હવામાન વિભાગના જે વૈજ્ઞાનિકો છે બધા કહી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું નબળું રહેવાનું છે, વરસાદની ટકાવારી ખૂબ ઓછી રહેશે. આપને લાગે છે વરસાદ ઓછો રહેશે? હા, એ ઓછો રહેશે જ. અને એક રાજકોટની એક ટીવી ચેનલ વાળા ભાઈએ મારી મુલાકાત લીધી હતી. યુટ્યુબ ઉપર મારો વિડીયો છે જ. એટલે એ 14,000 માણસો એ જોયો છે. એટલે એ વિડીયો મેં આપણે એટલે મગનભાઈ, ખાસ કરીને મારે એટલા માટે તમને એવું પૂછવું પડ્યું કે ગુજરાતના ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે વરસાદ ક્યારે આવશે, વાવણી કરવી છે ખેડૂતોને. આપને શું લાગે છે ખેડૂતોને ક્યારે વાવણી શરૂ કરી દેવી જોઈએ? એટલે એ 3-4 તારીખે વરસાદ મળ્યા પછી વાવણી થઈ જ શકશે. ઓકે, વાવણી લાયક વરસાદ થઈ જશે. હા, અને એની પેલા જે આ કર્યું છે ને વાવેતર, માણાએ આયસાએ થોડો વરસાદ થયો ને, બિયારણ તો કપાસનું તો બળી જ ગયું છે. અચ્છા. એટલે એ સાહસવણ કરવા જેવું નહોતું ને. હું તો ઘણા ખેડૂત કહેતો કે ભાઈ પૂરો વરસાદ થાય તો જ વાવજો, નહીં તો તમારું બિયારણ ફેલ જાય. તો અત્યારે અમે જે બેઠા હોય ચર્ચા થતી, ઓલો કે ભાઈ મારું બિયારણ કપાસ બળી ગયું, ઓલો કે મારું બળી ગયું. આ પરિસ્થિતિ આવીને ઉભી છે અત્યારે. મગનભાઈ, એક અંતિમ સવાલ કરી લઉં પછી આપણે નમસ્કાર લઈએ. કેવું લાગે છે આ વર્ષનું ચોમાસું આપના અંદાજ પ્રમાણે કેવું રહેશે, ખાસ કરીને ખેડૂતો માટે અને સમગ્ર દેશ માટે? બીજા રાજ્યોમાં તો વરસાદ પૂર્વના અને ઓરિસ્સા અને બંગાળના, મધ્યપ્રદેશના અમુક ભાગોની એમાં સારું રહેશે. પછી રાજસ્થાન અને ગુજરાત, એમાં રાજસ્થાનમાં બહુ ઓછો વરસાદ થશે. ગુજરાતને વરસાદ મળશે. પણ એ ચોમાસું આવ્યું એમ કેવાય, આમ સંતોષકારક ચોમાસું તો આમ મને જોવા નથી આવતું.